નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અલ્પેશસિંહ ઝાલા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ નોલેજ ઓફ નેચર, જેમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 1નું લેક્ચર નંબર 12 જોવાના છીએ। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર। તો અગાઉના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અંગેની માહિતી મેળવી ચૂક્યા છીએ। વિદ્યુત ક્ષેત્રના લેક્ચર જે છે એના 2 પાર્ટ છે, તે બંને પાર્ટ તમે જોઈ લેજો, ના જોયા હોય તો પછી જ આ લેક્ચરની અંદર આવજો તો તમને વધુ સારી રીતે ખબર પડશે। હવે ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ વસ્તુ છે તેને આપણે આકૃતિ સ્વરૂપે દર્શાવી છે। આપણે વાત કરી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપણે શું આપી? કોઈ પણ વિદ્યુત ભારને લીધે તેની આસપાસના અવકાશમાં કોઈ બિંદુએ રહેલા એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર। તો વિદ્યુત ક્ષેત્ર એ શું દર્શાવે છે? તો કે વિદ્યુત ભાર છે તેની આસપાસના વિસ્તારમાં, કેટલા વિસ્તારમાં તેની અસર વર્તાય છે, કેટલા વિસ્તારમાં તે વિદ્યુત ભાર પર બળ લાગશે। જેટલા વિસ્તારમાં એકમ ધન વિદ્યુત ભાર પર બળ લાગે તેટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હાજર રહેલું છે તેવું કહેવાય। તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રને ચિત્ર સ્વરૂપમાં દર્શાવવું છે। કયા સ્વરૂપમાં? ચિત્ર સ્વરૂપમાં, અને ચિત્રાત્મક રજૂઆત કરવી છે, ભૌમિતિક રીતે આપણે એને દર્શાવવું છે। તો કઈ રીતે દર્શાવી શકાય? તો એના માટેની એક રીત છે મિત્રો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક સ્વરૂપમાં રજૂ કરવાની રીત એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। તો આજનો આપણો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે મિત્રો? તો કે વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક રીતે રજૂ કરવા માટેની રીત એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કોઈ પ્રોપર વ્યાખ્યા છે નહીં, ફક્ત આપણે જે વિદ્યુત ક્ષેત્રને દર્શાવીએ છીએ ચિત્રાત્મક રીતે એ કોના સ્વરૂપમાં દર્શાવીએ છીએ મિત્રો? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સ્વરૂપમાં। એટલે જ આપણે કીધું કે વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક રીતે રજૂ કરવા માટેની રીત એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। હવે આપણે વાત કરતા હતા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હોય? તો કે વિદ્યુત ભાર, જો વિદ્યુત ભાર ત્યો વિદ્યુત ક્ષેત્ર, એટલે કે દરેક વિદ્યુત ભારના કારણે એનું પોતાનું શું હોય છે? વિદ્યુત ક્ષેત્ર। તો એવો જ એક વિદ્યુત ભાર અહીંયા આપણે મૂકી દઈએ। આ બિંદુ આગળ આ ઉગમ બિંદુ લઈએ સરળતા ખાતર, આ ઉગમ બિંદુઓ છે, આ ઉગમ બિંદુ ઓ આગળ કોઈ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે, ધન વિદ્યુત ભાર રહેલો છે, આ અવકાશમાં રહેલો છે મિત્રો, ત્રિપરિમાણમાં। હવે આપણને ખબર છે કે આ જે ક્યુ વિદ્યુત ભાર છે એના કારણે તેની આસપાસનો જે અવકાશ છે એ અવકાશમાં શું રહેલું છે? વિદ્યુત ક્ષેત્ર। એનો મતલબ કે આ ક્યુ વિદ્યુત ભારની આસપાસના અવકાશમાં કોઈ બિંદુએ જો આપણે એકમ ધન વિદ્યુત ભાર મૂકીશું તો તે વિદ્યુત ભાર પર શું લાગશે? વિદ્યુત બળ। મિત્રો આપણને ખબર છે વિદ્યુત બળ એ સદિશ રાશિ છે। તો તમે જુઓ કે આ બિંદુ આગળ હું વિદ્યુત ભાર મૂકું, એકમ ધન વિદ્યુત ભાર, આ બિંદુ આગળ હું વિદ્યુત ભાર મૂક્યો, ચાલો અહીંયા ક્યુ વિદ્યુત ભાર મૂક્યો, તો આપણને ખબર છે કે આ વિદ્યુત ભાર જે છે એના ઉપર આના વિદ્યુત ક્ષેત્રના કારણે શું લાગવાનું? બળ। હવે એ બળ કઈ દિશામાં લાગવાનું? તો આપણને ખબર છે કે બે વિદ્યુત ભારોને જોડતી રેખામાં
લાગવાનું? તો કે બે વિદ્યુતભારોને જોડતી રેખા આપણે દોરી દઈએ તો કે આ રેખા પર બળ લાગશે. હવે આપણને ખબર છે કે આ પણ ધન વિદ્યુતભાર છે, આ પણ ધન વિદ્યુતભાર છે, તો કયું બળ લાગવાનું? અપાકર્ષણ બળ. તો આ બળની દિશા દર્શાવી અને એ બળ જે દિશામાં હોય એ જ દિશા એ કોની દિશા દર્શાવે છે મિત્રો? વિદ્યુત ક્ષેત્રની. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે દોરવાની વાત કરવાની છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દોરવી? તો કે અવકાશમાં ઉગમ બિંદુ આગળ કોઈ વિદ્યુતભાર મૂકીએ, ત્યારબાદ જે દિશામાં વિદ્યુતભાર પર બળ લાગતું હોય તે દિશામાંનો સદિશ દોરીએ. એટલે આ સદિશ દોરે. આપણને ખબર છે ધોરણ 11માં સમતલમાં ગતિમાં આપણે સદિશને કઈ રીતે દર્શાવાય છે કે મિત્રો તીર વડે. આપણને એ પણ ખબર છે કે આ જે એરો છે એ શું દર્શાવે છે? તો જે દિશામાં અસર વર્તાતી હોય તે દિશા, જે તે ભૌતિક રાશિ માટે, અને એની જે લંબાઈ છે એ જે ભૌતિક રાશિની અસર વર્તાય છે એ ભૌતિક રાશિના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. એટલે જો તીર લાંબુ હોય તો એનો માની લો કે અહીંયા તીર આપણે લાંબુ દોરીએ તો એ શું દર્શાવે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે, અને જો તીર ટૂંકું હોય તો આપણે શું કહીશું? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવા માટે આપણે શું કરીશું મિત્રો? તો કે ઉગમ બિંદુએ કોઈ વિદ્યુતભાર મૂકીશું, તે વિદ્યુતભાર છે તેની આસપાસ કોઈ એકમ ધન વિદ્યુતભાર પર જે દિશામાં બળ લાગશે તે દિશામાં શું દોરીશું? સદિશ દોરીશું. હવે આ જે વિદ્યુતભાર છે તે આ પી બિંદુ આગળ હું મૂક્યો છે. કયા બિંદુ આગળ? પી બિંદુ આગળ. એની જગ્યાએ જો આ વિદ્યુતભારને હું પી ડેશ બિંદુ આગળ મૂકું તો પણ આ વિદ્યુતભાર પર શું લાગવાનું? બળ. અને એ બળ ક્યાં લાગશે મિત્રો? તો કે આ એને જોડતી રેખા છે એ રેખા પર લાગવાનું. તો કે આ દિશામાં જો આ ક્યુ વિદ્યુતભારને હું પી ડેશની જગ્યાએ પી ડબલ ડેશ આ બિંદુ આગળ મૂકું તો પણ એના ઉપર બળ ક્યાં લાગશે? તો કે આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભારને જોડતી રેખા પર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હું આ જે સદિશ માટે તીરની લંબાઈ જે છે એ ઘટાડતી દોરી છે, એટલે ઘટતી દોરી છે. આવું કેમ? તો આપણને ખબર છે કે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર કે Q/R². અહીંયા આપણે ક્યુનું મૂલ્ય બદલતા નથી, ફક્ત બદલાય છે શું? આર બદલાય છે. વિદ્યુતભારથી પી બિંદુનું અંતર, પી ડેશનું અંતર, પી ડબલ ડેશનું. અને આપણને ખબર છે કે આર અને ઈ એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એ તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ અંતર વધશે તો વિદ્યુત ક્ષેત્ર ઘટશે. તો બોલો અહીંયા પી ડબલ ડેશ બિંદુનું અંતર વધારે કે પી ડેશનું? તો કે દેખાય છે કે પી ડબલ ડેશનું અંતર વધારે છે. અને જો આ અંતર વધારે હોય તો એના એ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કેવું? ઓછું. તો એના માટે હું તીર નાનું દોર્યું છે, કારણ કે આપણને ખબર છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર જે આપણે દર્શાવ્યું છે તીર વડે, તે તીરની લંબાઈ ગમે તેમ દોરી શકાતી નથી. તીરની લંબાઈ એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. તો તમે મિત્રો એ જોઈ શકો છો કે પી ડેશ, પી ડબલ ડેશ, પી ડેશ, પી ડબલ ડેશ, પી. તો એ બિંદુ આગળ તીરની લંબાઈ જે છે એ ઘટતી જાય છે. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ મુજબ ઘટતું જાય છે. તો તીર દોરી દીધા. હવે તમે જુઓ મિત્રો, આ જે તીર છે એ એક જ દિશામાંના છે. કઈ દિશામાંના છે? એક જ દિશામાંના. હવે આ તીરોને આપણે જોડી દઈએ. શું કરીએ મિત્રો? જુઓ, આ તીરોને આપણે જોડી દઈએ. તો આ તીરને આપણે જોડી દઈએ તો એ જે બને છે એ શું બને છે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર રેખા. શું બને છે? વિદ્યુત ક્ષેત્ર રેખા. જો સર આપણે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત
વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સ્વરૂપમાં કરીએ, કોના સ્વરૂપમાં? વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સ્વરૂપમાં કરીએ તો સર હમણાં તમે એમ કહેતા હતા કે આપણે જે તીર દોરીએ છીએ તે તીર, આ જે તીર દોર્યા એ તીર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, તીરની લંબાઈ. તો પછી હવે આપણે જ્યારે ક્ષેત્ર રેખાઓ દોરીશું તો એ ક્ષેત્ર રેખાઓ દોર્યા પછી તો આપણે બધા જ તીરને જોડી દીધા છે. તો હવે આપણે આ ક્ષેત્ર રેખા પરથી કઈ રીતે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરીશું? તો મિત્રો, હવે જ્યારે આપણે ક્ષેત્ર રેખાઓના સ્વરૂપમાં વાત કરતા હોઈએ ત્યારે તીરની લંબાઈને હવે આપણે ગણતરીમાં લેતા નથી, પરંતુ હવે આપણે એક અલગ રાશિની સંકલ્પના જોવી પડશે, ક્ષેત્ર રેખાઓની ઘનતા. કઈ મિત્રો? ક્ષેત્ર રેખાઓની ઘનતા. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતાનું મૂલ્ય છે એ કોના સંદર્ભમાં જોઈશું? ક્ષેત્ર રેખાઓની ઘનતાના સંદર્ભમાં. હવે સર અહીંયા ઘનતા એટલે અમે સાંભળ્યું છે કે 11માં આવી ગયું છે કે ઘનતા એટલે દર ભાગ્યા કદ, પણ અહીં ક્ષેત્ર રેખાઓની ઘનતા તમે કહેશો. તો ક્ષેત્ર રેખાઓની ઘનતા એટલે શું? તો મિત્રો જો, આ ક્ષેત્ર રેખાઓ આપણે દોરી છે. હવે આ ક્ષેત્ર રેખાઓ જે આપણે દોરી છે એ ક્ષેત્ર રેખાને લંબ રૂપે, આ ક્ષેત્ર રેખા છે તો આ ક્ષેત્ર રેખાને લંબ રૂપે, આ લંબ રૂપે થવાનું. જુઓ, આ ક્ષેત્ર રેખાને લંબ રૂપે આ થવાનું. તો ક્ષેત્ર રેખાને લંબ રૂપે આ જે એકમ આડછેદનું ક્ષેત્રફળ છે, આ એકમ આડછેદનું ક્ષેત્રફળ છે. તો ક્ષેત્ર રેખાઓની ઘનતાની વ્યાખ્યા આ રીતે આપીશું: ક્ષેત્ર રેખાને લંબ રૂપે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી, એકમ આડછેદનો એટલે આ જે આપણે આડછેદ લીધો છે એટલે ક્ષેત્રફળમાંથી, એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહે છે મિત્રો? ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા અથવા તો ગણતા. તો આ થઈ ગઈ ક્ષેત્ર રેખાઓની ઘનતાની વાત કે ભાઈ ક્ષેત્ર રેખાને લંબ રૂપે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહે છે મિત્રો? ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા કહે છે. તો આ સંખ્યા ઘનતાની વાત થઈ. હવે તમે જુઓ કે આ જે છે અહીંયા આ રીતે આપણે ક્ષેત્ર રેખાઓ દોરીએ. આ રીતે ક્ષેત્ર રેખાઓ દોરીએ. હવે આ બિંદુ આગળ આપણે જે આડછેદનું ક્ષેત્રફળ લીધું છે એટલું જ ક્ષેત્રફળ જો આપણે આ બિંદુ આગળ લઈએ તો તમે જોઈ શકો છો કે આ બિંદુ આગળ ક્ષેત્રફળ એટલું જ છે માની લેવાનું. આનું ક્ષેત્રફળ એ હોય તો આનું પણ એ જ છે. તો જો અહીંયા જે બિંદુ આગળ આપણે ક્ષેત્રફળ મૂક્યું, આડછેદ મૂક્યો છે, તેમાંથી 1 2 3 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. અને અહીંયા જુઓ એટલા જ ક્ષેત્રફળમાંથી 1 2 3 4 5 6 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે.
એનો મતલબ કે આ જેટલા આડછેદનું ક્ષેત્રફળ છે એટલા જ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો આડછેદ અહીંયા મૂક્યો છે. તો આ બિંદુ આગળ આડછેદમાંથી પસાર થતી રેખાઓની રેખાઓની સંખ્યા ઓછી છે અને આ બિંદુ આગળથી પસાર થતી રેખાઓની સંખ્યા વધારે છે. તો એવું કહી શકાય કે આ બિંદુ આગળ જે સંખ્યા રેખાઓ છે ક્ષેત્ર રેખાઓ એ ગીચ છે, તમે જોઈ શકો છો. અને આ બિંદુ આગળ જે આડછેદ મૂક્યો છે તેમાંથી પસાર થતી જે રેખાઓ છે એ ત્યાં આગળ ગીચતા કેવી છે? ઓછી છે. તો હવે આપણે વાત કરી કે હવે આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એની તીવ્રતાનું મૂલ્ય કોના સંદર્ભમાં જોઈશું મિત્રો? તો કે ક્ષેત્ર રેખાઓની ઘનતાના સ્વરૂપમાં. તો કઈ રીતે? તો કે જો સંખ્યા રેખાઓ ગીચોગીચ હોય તો એનો મતલબ કે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતી સંખ્યા રેખાઓ વધુ હોય તો તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ. અને અહીંયા જુઓ, ક્ષેત્ર રેખાઓ છૂટી હોય એટલે એકમ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોય તો ક્ષેત્ર રેખાઓ છૂટી હોય એટલે કે તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નિર્બળ છે. તો હવે આપણે એવું કહીશું કે જો ક્ષેત્ર રેખાઓની ઘનતા વધુ હોય તો જો ક્ષેત્ર રેખાઓની ઘનતા કેવી હોય મિત્રો? વધુ હોય તો તે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર નું સૂચન કરે છે. અને જો ક્ષેત્ર રેખાઓની ઘનતા કેવી હોય મિત્રો? જો ક્ષેત્ર રેખાઓની ઘનતા ઓછી હોય તો તે નિર્બળ વિદ્યુત ક્ષેત્રનું સૂચન કરે છે. તો એક માર્ક્સની અંદર પૂછાય તો ધ્યાન રાખજો, જો ઘનતા વધુ હોય તો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર. ઘનતાને બીજા શબ્દમાં ગીચતા તરીકે પણ લઈ શકાય છે કે જો ક્ષેત્ર રેખાઓ નજીક હોય તો એ શું દર્શાવે છે? તો તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, તીવ્ર છે. અને જો ક્ષેત્ર રેખાઓની ઘનતા ઓછી હોય એટલે કે ક્ષેત્ર રેખાઓ છૂટી હોય તો તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું છે? નિર્બળ છે, એટલે કે એની તીવ્રતા ઓછી છે. તો આ થઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત. હવે આપણે બીજું એક અંદર આપણો જે સિલેબસનો ટોપિક છે ચોપડીનો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એની અંદર બીજો એક ક્વેશ્ચન આની અંદરથી એ રીતે પૂછાઈ શકે એવો છે કે ભાઈ ક્ષેત્ર રેખાઓ એ ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે? ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે? તો એની ચર્ચા આપણે કરીએ કે ભાઈ ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે. તો જો ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે સમજાવો. તો આ પ્રશ્નની સમજૂતી આપવા માટે આપણે શું કર્યું છે મિત્રો? તો કે અહીંયા કોઈ ક્યુ વિદ્યુતભાર છે જે ઉગમ બિંદુએ મૂકેલો છે, તેના માટે આપણે ક્ષેત્ર રેખાઓનો સમૂહ દર્શાવ્યો છે. મિત્રો, ક્ષેત્ર રેખાઓએ વિદ્યુતભાર જે હોય તેની આસપાસ ચારે બાજુએ અવકાશમાં વિતરિત થયેલી હોય છે. હું તમને મોડેલ બતાવું કે આ એક
વિદ્યુતભાર છે અને આ જે છે એ આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો જો મિત્રો, આ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિપરિમાણમાં છે. જો તો આ રીતે કલ્પના કરો કે આ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તેની આસપાસ ચારે બાજુ આવી રીતે વિતરિત થયેલી હોય છે. હવે આવો જ આપણે ક્ષેત્ર રેખાઓનો સમૂહ અહીંયા આપણે દર્શાવ્યો છે એવું માનવાનું છે. હવે મિત્રો ધ્યાન રાખો કે આપણને ખબર છે કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે એ E બરાબર kq/r² અનુસાર અંતર વધે તેમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. હવે જો આ બિંદુ છે, આ વિદ્યુતભાર, આની નજીક તમે ચલો ત્રિપરિમાણમાં છે એટલે આપણે એક ગોળો વિચારીએ. ભાઈ આ જે ક્ષેત્ર રેખાઓ છે એક ગોળામાંથી પસાર થાય છે. હવે આપણને ખબર છે કે ગોળાનું ક્ષેત્રફળ, બોલો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થવાનું મિત્રો? 4πr². તો એ ગોળો તમે આ વિદ્યુતભારની નજીક વિચારો તો r ઘટવાનો, અને r ઘટવાનો તો એનું ક્ષેત્રફળ પણ તે કેવું થવાનું? ઘટવાનું. હવે એ ગોળો તમે થોડો દૂર વિચારો તો r વધવાનો, તો r વધવાનો તો સાથે ક્ષેત્રફળનું મૂલ્ય પણ વધવાનું. એટલે કે વિદ્યુતભાર માટે બે બાબતો છે. એક, વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે, પહેલી વાત. અને બીજું કે જો આ એક ક્ષેત્રફળ ખંડ વિચાર્યું છે, કારણ કે આપણે અહીંયા તમને આખું દેખાય છે ત્રિપરિમાણમાં, અહીંયા તમે આખું જોઈ શકવાના નથી. ત્રિપરિમાણમાં નહીં, દ્વિપરિમાણમાં દર્શાવ્યું છે. તો અહીંયા વિદ્યુત ભારને ઘેરતું જે આપણે ક્ષેત્રફળ લઈએ છીએ, આ ક્ષેત્રફળ છે, આ ગોળો, આ ગોળાની એક સપાટી એનો ભાગ છે. તો વિદ્યુત ભારને જો આ ઘેરતું ક્ષેત્રફળ છે એ જેમ અંતર વધે છે, જો અહીંયા આના માટે અંતર વધી તો ક્ષેત્રફળ પણ વધતું જાય છે. એટલે વિદ્યુત ભારને ઘેરતું ક્ષેત્રફળ અંતરના વર્ગના સમપ્રમાણમાં વધતું જાય છે. તો જો વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી આ સૂત્ર અનુસાર ઘટતું જાય. એટલે જેમ જેમ આનાથી તમે દૂર જાઓ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટવાનું. અને આ વિદ્યુત ભારને ઘેરતું એક તમે ગોળો વિચારો તો એ ગોળો જે છે એ ગોળાની સપાટી એટલે એ ગોળાની ત્રિજ્યા જો અહીંયા તમે જોઈ શકો છો OP1 બરાબર આપણે R1 કહીએ અને OP2 બરાબર આપણે કહીએ R2. તો આપણને ખબર છે કે અહીંયા OP1 R1 છે ઇઝ લેસ ધેન R2. તો જેમ જેમ આ વિદ્યુતભારને ઘેરતી જે તમે સપાટી જે છે એ ગોળાની ત્રિજ્યા અહીંયા એ ત્રિજ્યા વધતી જાય તેમ તેમ એનું ક્ષેત્રફળ પણ વધતું જવાનું, કારણ કે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ છે 4πr². પણ તમે ધ્યાન રાખો કે વિદ્યુત ભારથી ક્ષેત્રફળનું અંતર ગમે તે હોય, પછી તમે આ જગ્યાએ ગોળાનું ક્ષેત્રફળ વિચારો કે P2 બિંદુએ વિચારો કે P1, વિદ્યુત ભારથી ક્ષેત્રફળનું અંતર ગમે તે હોય પણ તેમાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે હંમેશા સમાન હોય છે. કેવી રીતે? તો મિત્રો આ એક વિદ્યુતભાર છે. જુઓ તમે આની નજીક જો તમે એક ગોળો વિચારો તો જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તમે ગોળો અહીંયા વિચારો તો એટલી ક્ષેત્ર રેખાઓ પસાર થવાની, કારણ કે ગોળાની અંદર વિદ્યુતભાર રહેલો છે.
એટલે વિદ્યુત ભારથી ગમે તેટલા અંતરે તમે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ વિચારો, પણ તેમાંથી પસાર થતી આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન હોવાની, ભલે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જવાનું. એટલે અહીં વિદ્યુત ભારથી ક્ષેત્રફળ ગમે તેટલું દૂર હોય, એક ક્ષેત્રફળ ખંડ વાત કરો, ગમે તેટલું દૂર હોય તો પણ તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા અચળ હોય છે. હવે આપણે ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે એ સમજવું હોય તો ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં હોય તો આપણે કોઈ સમતલની વાત કરતા હોઈએ તો તે સમતલ કોણને ધ્યાનમાં લઈએ છીએ, પણ જ્યારે ત્રિપરિમાણની વાત કરીએ ત્યારે આપણે ઘનકોણને ધ્યાનમાં લેવું પડે. એટલે અહીંયા તમારે આ ક્યુ વિદ્યુત ભારની જે ક્ષેત્ર રેખાઓ છે ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે એ સમજવું હોય તો તમારે ઘનકોણને ધ્યાનમાં લેવો પડે. માની લો કે આ ઘનકોણ જે છે એ ડેલ્ટા ઓમેગા જેટલો છે. કેટલો છે? ડેલ્ટા ઓમેગા. હવે મિત્રો ધ્યાન રાખજો, ઘનકોણ માટે આપણે જોઈ ગયા છીએ કે ભાઈ ઘનકોણ ડેલ્ટા ઓમેગા બરાબર ક્ષેત્રફળ ખંડ ભાગ્યા એની જે ત્રિજ્યા છે એનો વર્ગ. એટલા માટે આપણે આવું લેતા હતા, ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ ભાગ્યા આર સ્ક્વેર. હવે તમે જુઓ કે આનું ક્ષેત્રફળ ને આનું ક્ષેત્રફળ અલગ અલગ છે. P1 બિંદુએ રહેલું જે ક્ષેત્રફળ ખંડ છે, કારણ કે આપણે ક્ષેત્રફળ ખંડ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કારણ કે આપણે એક ગોળાની જે સપાટી છે તેનો નાનો ભાગ જ ધ્યાનમાં લીધો છે. એટલે આનો ક્ષેત્રફળ ખંડ જે છે એનું ક્ષેત્રફળ ડેલ્ટા S1 કહી દઉં, અને આ ક્ષેત્રફળ ખંડ છે એનું ક્ષેત્રફળ ડેલ્ટા S2 કહી દઉં. તો તમે જુઓ મિત્રો, ડેલ્ટા S1 માટે ઘનકોણ કેટલો? ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા S2 માટે ઘનકોણ કેટલો? ડેલ્ટા ઓમેગા. બંને માટે ડેલ્ટા ઓમેગા સમાન છે. તો P1 બિંદુ આગળ રહેલો જે આપણે ક્ષેત્રફળ ખંડ છે એનું ક્ષેત્રફળ જો શોધવા માંગતા હોઈએ તો P1 બિંદુ આગળ રહેલા ક્ષેત્રફળ ખંડનું ક્ષેત્રફળ કેટલું ધાર્યું છે મિત્રો? ડેલ્ટા S1. તો ડેલ્ટા S1 કેટલું થાય? તો આપણને ખબર છે આ સૂત્ર પરથી, ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા S અપન R. આપણે P1 બરાબર કેટલા ધારે છે? R1. એટલે આ આપણે જાણીએ છીએ. ડેલ્ટા ઓમેગા પણ આપણે ધારી લીધા છે એ પણ જાણીએ છીએ. તો આની અંદરથી જો આપણે ડેલ્ટા S ને કરતા બનાવીએ તો ડેલ્ટા S બરાબર ડેલ્ટા ઓમેગા ઇન્ટુ R સ્ક્વેર. તો અહીંયા તમે શું લખશો મિત્રો? તો કે R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. અને એ જ રીતે P2 બિંદુ માટે, એટલે આની વાત કરીએ તો P2 બિંદુ માટે ડેલ્ટા S2 બરાબર R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. એટલે આપણે બંને જે ક્ષેત્રફળ ખંડો લીધા છે એનું ક્ષેત્રફળ આપણે મળી ગયું. હવે આપણે એવું ધારી લઈએ કે આ ક્ષેત્રફળ ખંડો છે તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જો મિત્રો, આ ક્ષેત્રફળ ખંડમાંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ગણો, 1 2 3 4 5 6 7 8 9 10 11. આની અંદરથી 11 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. આની અંદરથી ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11. તો 11 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે.
એટલે તમે ક્ષેત્રફળ ખંડ ગમે તેટલા અંતરે વિચારો તો પણ ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે કેવી છે? અચર. તો હવે આપણે વાત કરીએ કે મિત્રો આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ધારી લો કે આ 11 છે એને આપણે n વડે દર્શીએ. n એટલે ગમે તેટલા. એ કેવી છે? સમાન છે. આ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ધારો કે n જેટલી સમાન છે. આ સપાટીના ક્ષેત્રફળ કેટલા છે આપણે જાણતા નથી. 10 મીટર સ્ક્વેર છે, 20 મીટર સ્ક્વેર છે, 10 સેન્ટીમીટર સ્ક્વેર છે, 20 સેન્ટીમીટર સ્ક્વેર છે, એ આપણે જાણતા નથી. હાલ જે પણ ક્ષેત્રફળનું મૂલ્ય છે તેમાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ આપણે કેટલી ધારી? n. તો એકમ ક્ષેત્રફળમાંથી કેટલી સંખ્યા રેખાઓ પસાર થઈ આપણે જોવું છે. માની લો કે આનું ક્ષેત્રફળ છે 20 મીટર સ્ક્વેર છે. માની લો, બોલો કેટલું? 20 મીટર સ્ક્વેર. અને આ 20 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, અહીંયા હું સેન્ટીમીટર સ્ક્વેર લઉં છું, 20 સેન્ટીમીટર સ્ક્વેર છે માનો. અને તેમાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ મિત્રો 40 છે માની લો. તો બોલો 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા 40 છે. તો 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે તે ગણવું હોય આપણે તો ગણી શકાય કે ના ગણી શકાય? ગણી શકાય. કારણ કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા અચર હોય છે. તો બોલો માટે 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? તો શું કરશો મિત્રો? 1 ગુણ્યા 40 ભાગ્યા 20 એટલે કેટલી મિત્રો? 2. 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ હોય તેમાંથી 2 ક્ષેત્ર રેખાઓ પસાર થાય. તો એવું જ અહીંયા આપણે ગણવું છે કે ભાઈ જે પણ ક્ષેત્રફળ છે તે ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા n છે. તો માટે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? તો આપણને ખબર છે P1 બિંદુ આગળ P1 બિંદુ માટેની વાત કરીએ તો P1 બિંદુ માટેનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કેટલું છે? ડેલ્ટા S1. તો આપણને ખબર છે હમણાં જે રીતે 20 સેન્ટીમીટર સ્ક્વેર લખ્યા હતા તો ડેલ્ટા S1 માટે n, તો એકમ માટે કેટલા? તો શું થવાનું મિત્રો? 1 ગુણ્યા n ભાગ્યા ડેલ્ટા S1. આ રીતે લખાય કે ના લખાય? લખાય. અને ડેલ્ટા S1 બરાબર R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. તો બોલો અહીંયા શું લખીશ મિત્રો? P1 બિંદુ માટે તો કે n અપોન ડેલ્ટા S1 અને n અપોન ડેલ્ટા S1 એટલે કેટલા? R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. લખાય? હા, ઓકે. એ જ રીતે P2 બિંદુ માટે શું લખાય? P2 બિંદુ એટલે આ બિંદુ માટે તો P2 બિંદુ માટે બોલો શું n તો સમાન છે તો n ભાગ્યા શું લખાશે મિત્રો? ડેલ્ટા S2. અને ડેલ્ટા S2 બરાબર n ભાગ્યા R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. ક્લિયર? તો આ P1 બિંદુ જે છે એના માટે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આટલી અને P2 બિંદુ માટે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા આટલી. હવે આપણને ખબર છે કે બંને ક્ષેત્રફળ જે છે એના માટે શું સમાન છે મિત્રો? તો કે પહેલો n સમાન છે અને બીજું શું સમાન છે? જો ડેલ્ટા ઓમેગા.
તો બંને માટે એન અને ડેલ્ટા ઓમેગા અચર છે. બંને માટે એન અને ડેલ્ટા ઓમેગા અચર છે. બદલાય છે શું? જો R1 અને R2 વિદ્યુત ભારથી ક્ષેત્રફળ ખંડો છે તે ક્ષેત્રફળ ખંડો સુધીનું અંતર બદલાય છે. તો અહીં બોલો એન અને ડેલ્ટા ઓમેગા અચર હોવાથી, જો અચર હોય તો આને આપણે અચરને કાઢી દઈએ તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા બરાબર, બોલો શું આવશે? પ્રપોર્શનલ ટુ 1/r². એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે ક્ષેત્ર રેખાઓ છે એ કોના પર આધારિત છે? તો r²ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ક્ષેત્રફળ સાથે કેવો સંબંધ ધરાવે છે? તો r² જે છે તેના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા આ થઈ આપણી ક્ષેત્ર રેખાઓ એક ક્ષેત્રફળ પર કેવી રીતે આધારિત છે. તો કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ વિદ્યુત ભારથી ક્ષેત્રફળ ખંડ જે છે એ ક્ષેત્રફળ ખંડના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, તો આ થઈ ગયું આપણો ક્વેશ્ચન કે ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ એ ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.